નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું તે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, વી આર લીડિંગ કોઓપરેટિવ બેંક ઓફ ગુજરાત પોઇઝ ફોર રેપિડ ગ્રોથ, વી રિક્વાયર યંગ એન્થુસિયાસ્ટિક એન્ડ ડેશિંગ પર્સન ફોર ધ ફોલોઈંગ પોસ્ટ। તમે જોઈ શકો છો મિત્રો, ફ્રન્ટ ડેસ્ક ઓફિસર તેમજ ઓફિસ આસિસ્ટન્ટ માટેની અહીંયા જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। વિગતવાર જોઈએ ભરતી વિશે તો ફ્રન્ટ ડેસ્ક ઓફિસર માટે મિત્રો ગ્રેજ્યુએટ થયેલા હોય તેમજ 50% માર્ક્સ સાથે તેમજ બેઝિક કોમ્પ્યુટર નોલેજ ઇઝ ઇસેન્શિયલ ફોર ધ એબોવ પોસ્ટ તેમજ અ ગુડ સ્ટાર્ટ એન્ડ પ્રોમિસિંગ અ ફ્યુચર ફોર ધ રાઇટ કેન્ડિડેટ। 30 વર્ષ સુધીની વયમર્યાદા છે મિત્રો। વિગતવાર જોઈએ મિત્રો નોંધ વિશે તો તમે જોઈ શકો છો, ફોર રિટન ટેસ્ટ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ ક્વેશ્ચન વિલ બી બેઝ ઓફ એક્ઝામિનેશન હેવિંગ 20 માર્ક્સ ઓફ જીકે, કોમ્પ્યુટર નોલેજ, બેન્કિંગ નોલેજ, શોર્ટ નોટ્સ ઓફ ઈચ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લિટરેચર ઓફ 10 માર્ક્સ ઈચ। ટોટલ 100 માર્ક્સનું મિત્રો અહીંયા ક્વેશ્ચન પેપર હશે, જે રિટન ટેસ્ટ આધારિત અહીંયા સિલેક્શન થશે મિત્રો। તમે જોઈ શકો છો, ટેન્ટેટિવ એક્ઝામિનેશન સેન્ટર વિલ બી વિધિન ધ અમદાવાદ સિટી એન્ડ એક્ઝામિનેશન વિલ બી ટેકન એપ્રોક્સિમેટલી આફ્ટર 1 મંથ। એટલે કે અમદાવાદમાં જ મિત્રો અહીંયા એક્ઝામિનેશનનું જે સિટી હશે તેમજ એક્ઝામ છે રિટર્ન ટેસ્ટ તે 1 મહિનાની અંદર આયોજિત થઈ શકે છે મિત્રો। એટલે કે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર માટેની અહીંયા જગ્યા વિશેની માહિતી હતી મિત્રો। ત્યારબાદ વાત કરીએ ઓફિસ આસિસ્ટન્ટ માટેની, તો તમે જોઈ શકો છો મિત્રો, ધોરણ 10 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો છે ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે અરજી કરી શકે છે મિત્રો। વયમર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે અરજી કરી શકશે। પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ રજિસ્ટર્ડ વિથ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં મિત્રો રોજગાર વિનિમય કચેરીમાં જેણે નોંધણી કરાવેલી હોય તેવા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે। ક્વોલિફાઈડ કેન્ડિડેટ વિલ હેવ ટુ અપિયર અ રિટન ટેસ્ટ એન્ડ ઇન્ટરવ્યુ। તમે જોઈ શકો છો મિત્રો, જગ્યાઓ માટે રિટન ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુની અંદરથી તમારે પસાર થવાનું રહેશે, પરંતુ ત્યારબાદ તમારું સિલેક્શન થઈ શકે છે। બેંક વિલ બી પ્રિપેર અ વેઇટિંગ લિસ્ટ એન્ડ વેકેન્સીઝ વિલ બી ફિલ્ડ અપ ફ્રોમ ધ વેઇટિંગ લિસ્ટ। એટલે કે બેંક દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ મિત્રો તૈયાર કરવામાં આવશે, એટલે કે જે વેઇટિંગ લિસ્ટના આધારે પણ અહીંયા સિલેક્શન થઈ શકે છે મિત્રો। તમે જોઈ શકો છો, એપ્લાય સ્ટ્રિક્ટલી ઇન ધ એકોર્ડન્સ વિથ ધ એબોવ ક્રાઇટેરિયા વિથ કમ્પ્લીટ રિઝ્યુમ ઓન ઓર બિફોર 30 સપ્ટેમ્બર 2024। એટલે કે 30 સપ્ટેમ્બર 2024 પહેલાં મિત્રો પર્સનલી પોસ્ટ દ્વારા અથવા તો ઓનલાઈન જે અહીંયા એડીસીની જે વેબસાઇટ છે મિત્રો www.adcbank.cooperative પર જઈ અને તમે ઓનલાઈન પણ તમે એપ્લાય કરી શકો છો મિત્રો। જે પોસ્ટ દ્વારા અરજી કરવા માટેનું સરનામું તમે મિત્રો નોંધી લેશો, ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, નિયર ગાંધી બ્રિજ ઓપોઝિટ ઇન્કમ ટેક્સ ઓફિસ, આશ્રમ રોડ, અમદાવાદ 380014 પર તમે પોસ્ટ દ્વારા પણ અરજી કરી શકો છો મિત્રો। સંસ્થાની વેબસાઇટ નોંધી લેશો તમે www.adcbank.coop પર જઈ અને તમે કેરિયર સેક્શનમાં જઈ અને તમે ઓનલાઈન પણ એપ્લાય કરી શકો છો મિત્રો। પર્સનલી અથવા તો પોસ્ટ દ્વારા પણ તમે એપ્લાય કરી શકો છો। તમે જોઈ શકો છો 14 સપ્ટેમ્બર 2024ના રોજ આ જે ઓફિસ આસિસ્ટન્ટ તેમજ જે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર છે તેની જગ્યા માટેની અરજી ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। તમે જોઈ શકો છો 10 પાસ અથવા તો જે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તેના માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો, તે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની બેંક ખાતે મિત્રો। તમે જોઈ શકો છો, છેલ્લી ડેટ છે મિત્રો 30 સપ્ટેમ્બર 2024 પહેલાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો, જે બેંકમાં આવેલી ભરતી જાહેરાત વિશે મિત્રો, આ સહકારી બેંકની અંદર। આગળ મિત્રો વાત કરશું નવી એક બેંકની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, આસિસ્ટન્ટ જનરલ મેનેજરની 4 જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો, એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ બાય ધ લીડિંગ મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ જનરલ મેનેજર, 4 પોસ્ટ માટે ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ્સ કેપેબલ ઓફ લીડિંગ વેરિયસ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ બેંક્સ એઝ પબ્લિશ ઓન બેંક્સ વેબસાઇટ। તમે જોઈ શકો છો, સંસ્થાની વેબસાઇટ અહીંયા આપેલી છે મિત્રો www.spcbl.in, જે રિક્રુટમેન્ટ સેક્શનમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો। જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે જે ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય તે ઉમેદવારો 23 સપ્ટેમ્બર 2024 પહેલા ઈમેલ અથવા તો પોસ્ટ દ્વારા કમ્પ્લીટ રિઝ્યુમ છે, કરંટ સેલેરી તેમજ એક્સપેક્ટેડ સેલેરી અને ફોટોગ્રાફ છે મિત્રો તે info@spcbl.in પર મોકલી શકે છે મિત્રો। અથવા તો તમે જોઈ શકો છો, અહીંયા એડ્રેસ આપેલું છે, વસુંધરા ભવન, ટીમલિયાવાડ, નાનપુરા, સુરત ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો। બેંક રિઝર્વ ઇટ્સ રાઇટ ટુ ડેવિએટ ફ્રોમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ
તમે જોઈ શકો છો 11/9/2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જે ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત. વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો, તેમજ સંસ્થાની વેબસાઇટ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. વધુ માહિતી તમે સંસ્થાની વેબસાઇટ પરથી મેળવી શકશો મિત્રો આસિસ્ટન્ટ જનરલ મેનેજરની જગ્યા માટે. આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, ધી મેઘરજ નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત આઈટી ઓફિસર માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. વિગતવાર જોઈએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 1/9/2024ના રોજ 25 વર્ષથી 35 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય તો ઉમેદવારો અરજી કરી શકશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોમ્પ્યુટર આઈટી એન્જિનિયરિંગ અથવા તો એમસીએ ઓર એમએસસી આઈટીની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે, તેમજ 3 થી 5 વર્ષનો રિલેવન્ટ બેન્કિંગ ઓપરેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડનો અનુભવ ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે. એક્સપિરિયન્સ ફ્રોમ કેન્ડિડેટ તમે જોઈ શકો છો, મેનેજિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર સિસ્ટમ તેમજ સાયબર સિક્યુરિટી ઓપરેશન્સ, એન્શ્યોર સિક્યુરિટી ઓફ ડેટા નેટવર્ક એક્સેસ એન્ડ બેકઅપ સિસ્ટમ્સ, એક્સેલન્ટ નોલેજ ઓફ કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ સોફ્ટવેર સિસ્ટમ. તેમજ અરજી કેવી રીતે કરવી મિત્રો, તો તમે જોઈ શકો છો, અટેસ્ટેડ કોપી ઓફ ઓલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેશન બાય પ્રેઝન્ટ પાસ્ટ એમ્પ્લોયર, તેમજ કોપી ઓફ લેટેસ્ટ સેલેરી ડ્રોન એક્સપેક્ટેશન સેલેરી તમારે અરજી કરવાની રહેશે મિત્રો. Application of suitable candidate with a detailed resume and a passport size latest photograph should reach to us within 10 days to our bank office. તમે જોઈ શકો છો 12/9/2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. 10 દિવસની અંદર તમારું સંપૂર્ણ ડિટેલ રિઝ્યુમ તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે 10 દિવસની અંદર મિત્રો સંસ્થા ખાતે અરજી કરવાની રહેશે. સંસ્થાનું સરનામું મિત્રો તમે નોંધી લેશો, ધી મેઘરજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, નિયર શ્રી પીસીએન હાઈસ્કૂલ, સ્ટેશન રોડ, એટ પોસ્ટ એન તાલુકો મેઘરજ, ડિસ્ટ્રિક્ટ અરવલ્લી, મેઘરજ 383350 પિનકોડ ખાતે અરજી કરવાની રહેશે મિત્રો. વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો. વધુ માહિતી માટે તમે સંસ્થાનો સંપર્ક કરી શકો છો ભરતી બાબતે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.